ધાંગધ્રા રેલવે પોલીસે તથા જિલ્લા બાળ સુરક્ષાના અર્થાત પ્રયાસથી પરપ્રાંતીય બે બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું। મળતી વિગતો અનુસાર ધાંગધ્રા રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસને પરપ્રાંતીય બે બાળકો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકાના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન્સ ફોર બોયઝ સંસ્થામાં મૂકવામાં આવ્યા હતા। નિયમો મુજબ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી સંસ્થાકીય પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં બંને પરપ્રાંતીય બાળકોનું કાઉન્સેલિંગ કરતા એક બાળક બિહાર તથા બીજું બાળક આસામ રાજ્યનું હોવાનું જાણવા મળ્યું હતું। આ ઉપરાંત તેમના માતા પિતા ગાંધીધામ કચ્છ જિલ્લાની કંપનીમાં કામ કરતા હોવાનું જણાવતા કંપની માલિક સાથે સંપર્ક કરી તેમના માતા પિતાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। બંને બાળકો વિશે મા બાપને જણાવતા બંને બાળકોના માતા પિતા તાત્કાલિક દોડી આવ્યા હતા। બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રૂબરૂમાં રજૂઆત સાથે નિયમો મુજબની કાર્યવાહી કરી બંને પરપ્રાંતીય બાળકોને તેમના માતા પિતાને સોંપવામાં આવેલા હતા। માતા પિતાથી વિખૂટા પડેલા પરપ્રાંતીય બાળકો માતા પિતાને ભેટી જતા સમગ્ર વાતાવરણ ભાવુક બની ઉઠ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા।